પાંડેસરા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે મરાઠાનગર સોસાયટીમાં કેટલાક તત્વો ઘૂસીને તોડફોડ કરી હતી। આ તોડફોડનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં બેફામ બનેલા માથાભારે લુખ્ખા તત્વોનો શિકાર નિર્દોષ લોકો બની રહ્યા છે। શહેરમાં એક પછી એક હત્યા, લૂંટ, છેડતી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સામાન્ય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે। એક બાજુ સુરત પોલીસ ગુનેગારોને બાણમાં લેવા કડક કાર્યવાહીની સાથે સતત પેટ્રોલિંગ કરતી હોય છે, છતાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે લુખ્ખા ટપોરીઓ માથું ઉંચકી રહ્યા છે। ત્યાં ગત રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બનાવ સામે આવ્યો છે, જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે મરાઠાનગર સોસાયટીમાં કેટલાક તત્વોએ ઘૂસીને તોડફોડ કરી હતી, જેમાં પાર્ક કરેલી ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી। આ તોડફોડનો લાઈવ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।